ની આસપાસ. ચાલો એની અંદર આપણે શું શું ભણ્યા? આપડે છે એ પાઠ ની અંદર અત્યાર સુધીમાં શું શું ભણ્યા તને કેટલું યાદ છે? આપડે વ્યાખ્યા લખી બધી. હમ. નિવાસ સ્થાન ઉપર. હમ. પછી બીજી ઘણી બધી લખી. હમ. અને પાઠને સમજ્યા પ્રવૃત્તિ કરી. હમ મને એકાદી વ્યાખ્યા કઈશ તને જે આવડતી હોય. નિવાસ સ્થાનની, અનુકૂલનની, જલ્યની, ભૂમિગતની કોઈ પણ એક વ્યાખ્યા કે જેવી તને આવડતી હોય. નિવાસ સ્થાન હમ. નિવાસ સ્થાન બોલો. જે જીવ જંતુઓ જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાને નિવાસ સ્થાન કહે છે. વેરી ગુડ. મતલબ મારી છોકરી બધી હવે હોશિયાર થઈ ગઈ છે બધું પાકું પણ કરવા માંડી છો. એટલે નિવાસ સ્થાનની પણ વ્યાખ્યા આવડી ગઈ. ચાલો તો આપડે 25 નંબર આ વચ્ચે કોઈક નું માઇક શરૂ છે બેટા માઈક બંધ કરો તો. ચાલો 25 નંબર એનું હા કોણ? ચાલો 25 નંબર નું માઇક શરૂ કરો તો 25 નંબર. હા મિસ. હા હવે તું મને છે એ જલિય નિવાસ સ્થાની છે એની વ્યાખ્યા આપીશ. હા વનસ્પતિ અને તારો અવાજ કપાય છે બેટા. તારો અવાજ કપાય છે બેટા. બોલું વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલ્યા નિવાસ સ્થાન કહે છે. વેરી ગુડ. ચાલો તો મને રોલ નંબર 6 છે ને ઈ અનુકૂલન ની વ્યાખ્યા કે છે અનુકૂલન. રોલ નંબર 6. રોલ નંબર 6 છે એ મને અનુકૂલન ની વ્યાખ્યા કેશે. અનુકૂલન ની વ્યાખ્યા કેતો બેટા 6 નંબર. રોલ નંબર 6 મારો અવાજ સંભળાય છે બેટા. હા મિસ. હા તો મને અનુકૂલન ની વ્યાખ્યા કેતો બેટા. જે પ્રાણીઓ કે વનસ્પતિ અનુકૂલન કહે છે. ફરી વાર બોલતો બેટા. તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે. અનુકૂલન કહે છે વેરી ગુડ. મતલબ બધી ગર્લ્સ છે ને હોમવર્ક એ સરસ કરે છે અને પાકું પણ સરસ કરે છે બરાબર ને. આનો મતલબ એવો થાય હવે જો આપડે આ જલિય નિવાસ ના ઉદાહરણો છે એ જોયા તા. બરાબર કે તળાવ, કળશ એટલે મને કળન એટલે દલદલ, સરોવર, નદી, સમુદ્ર આ બધાની અંદર છે ઈ સરોવર છે આ બધી વસ્તુની અંદર છે એ પાણી હોય છે. અને એની અંદર છે એ નાના નાના જીવ જંતુઓ છે એ રહેલા હોય છે આપડે એ પણ જોયું હતું ને. હા મિસ. હમ મિસ હા બોલો. ઓલી નિવાસ સ્થાનની વ્યાખ્યામાં જીવ જંતુ જ્યાં રહે છે તે જગ્યા નિવાસ સ્થાન કહે છે બરાબર છે ને મારી વ્યાખ્યા. હા. પછી જો મેં આવો તમને એક છોડ બતાવ્યો હતો કે અમુક ફેરફારો એવા છે કે જે સજીવોને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય ને તો એમાં થોડુંક એને છે શું કરવું પડે ફેરફાર કરવો પડે થોડાક સમય માટે. નિશાદ ગુરુવાર છે. શું બેટા. કઈ નઈ એમ બધી ત ગુરુવાર ઓકે ઓકે માઇક બધા ના બંધ હો. થોડાક સમય માટે છે અનુકૂલન કરવા માટે આપણે થોડોક પ્રયત્ન કરવો પડે છે બરાબર.
કે અમુક વિસ્તારમાં આપણે સેટ નથી થઈ શકતા. આપણે જયારે છે એ મેદાની વિસ્તાર હોય અને મેદાની વિસ્તારમાંથી સીધા જયારે પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે આપણને શ્વાસ લેવામાં એમાં થોડીક તકલીફ પડે. શારીરિક કસરતો કરવામાં પણ થોડીક છે એ આપણને અસર થાય. આપણી પરિસ્થિતિ છે એ બદલાય જાય. જો આવી રીતે મેં તમને ગયા વખતે આ સમજાયું હતું કે આવી રીતે છે એ શ્વાસ જયારે આપણે પર્વતીય વિસ્તાર ઉપર જઈએ ત્યારે આપણે શ્વાસ છે એ ઝડપથી લેવો પડે. એટલે તે જયારે પર્વતારોહણ છે એ પર્વત ચડે ત્યારે ઓક્સિજન ના બાટલા સાથે લઈને જાય. કે જેથી કરીને ત્યાં ઓક્સિજનની છે એને કમી ન મહેસૂસ થાય. અને આપણને બધાને ખબર છે કે આપણે ઓક્સિજન ની ખાસ જરૂર હોય. અને મેં તમને આ પણ કીધું તું કે આ બધા પર્વતારોહણ છે અને પોતે છે જેટલી સામગ્રીની એને જરૂર હોય એ બધી લઈને ઉપર જતા હોય છે. એટલે કે આપણે વાતાવરણને છે ઈ પરિસ્થિતિને અનુકૂલિત જે આપણે ફેરફાર થાય એને પરિસ્થિતિ અનુકૂલન કહે છે. હવે હજારો વર્ષ છે એના હજારો વર્ષ પછી થતા અનુકૂલન કરતા આ ફેરફારો જુદા જુદા હોય. હજારો વર્ષ થાય પછી અલગ અલગ ફેરફાર હોય. મેં તમને અહિયાં સુધીનું છે એ ગયા લેક્ચરમાં સમજાયું હતું. બરાબર છે ને? હા બેન ફરીથી સમજાવો આની પેલાનું ચિત્ર. ઓકે ચાલો હવે આગળ. નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. એટલે અહીંયા આપણે જૈવિક ઘટક ની વ્યાખ્યા છે એ લખવાની છે. ચાલો લખો જૈવિક ઘટક ની વ્યાખ્યા. કઈ વ્યાખ્યા? શું બેટા? વ્યાખ્યા લખાવી હતી અજૈવિક ઘટકો. લખાવી જૈવિક દીધી ઘટકો સર? લખાવી હતી. ઓકે તો કે મેં નિવાસ બોલું સ્થાન. એક ફેરી હા બોલી જા. જૈવિક ઘટકો નિવાસ સ્થાન રહેતી વનસ્પતિ એ પ્રાણીઓ તેના જીવી ઘટકો છે. નજીક ઘટકો નિવાસ નિર્જીવ. વસ્તુઓ છે. ખડકો ભૂમિ હવા પાણી અજીવી ઘટકો છે. વેરી ગુડ. તો કે ઈ પણ આપણે જોઈ લીધું કે જૈવિક કોને કહેવાય તો કે નિવાસસ્થાનમાં રહેતી પ્રાણી અને વનસ્પતિ એના જૈવિક ઘટકો કહેવાય. અને અજૈવિક છે એટલે કે નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો અને ભૂમિ ને હવા આ બધું જોઈ અમે ચિત્રો પણ બતાવ્યા છે. આ બધા છે અજૈવિક ઘટકો છે. આ અજૈવિક ઘટકમાં બધું કરાવી દીધું હતું. ઓકે સૂર્યપ્રકાશ અને ગરમી છે એનો પણ સમાવેશ કરેલો છે. હવે આપણે છે એ પ્રવૃત્તિ નંબર 2 કરવાની છે. કે વનસ્પતિના છોડની અંદર પણ છે એ શું હોય છે અજૈવિક ઘટકો અને તેની અસરો છે એ આપણે જોવાની છે. કે ભાઈ વનસ્પતિની અંદર અજૈવિક ઘટકો કઈ રીતે હોય એની અસર શું થાય છે વનસ્પતિ ઉપર. તો આપણે એક નાનું એવું બીજ છે અહિયાં તમને પેલા ચિત્રમાં દેખ નાનું એવું બીજ વાવીએ એમાંથી અંકુર ફૂટે ધીમે ધીમે પાન બેસે એમાંથી મોટું થાય અને એનાથી છે પછી છોડ અથવા વૃક્ષ આપણે જે ઉગાડ્યું હોય તે ઉગે છે. તો આમાં પણ એક છે એ આપણે પ્રવૃત્તિ 2 દ્વારા શીખીએ કે એની અંદર કયા કયા છે એ અજૈવિક ઘટકો છે એ અસર કરે છે. તો સૌ પ્રથમ આપણે છે પ્રકરણ 1 માં કરેલી પ્રવૃત્તિ ને યાદ કરવાની છે. જેમાં આપણે મગ અને ચણા ને ફણગાવ્યા હતા. યાદ છે કોઈને કે નથી યાદ? કે પ્રકરણ 1 માં એવું આવ્યું હા હતું. બેન. જયારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થાય છે. ફણગો ફૂટે એટલે હા હું છે તમને હમણાં એક ચિત્ર પણ તમારી માટે મૂકીશ કેમ કે કોઈ મને સવાલ ન પૂછે પાછા. કે મિસ ફણગો એટલે શું? કેમ કે એટલે મેં છે મૂક્યું છે ચિત્ર એક. કે તમને એમાંથી હું દેખાડી દઉં કે આને ફણગો કેવાય આને અંકુરિત થયું કેવાય. એટલે બીજમાંથી ફણગો થાય ફૂટે છે અને ત્યારે તે શું થાય છે? અંકુરિત થાય છે. અને તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય. જેમ આપણે અહીંયા આગળ ચિત્ર જોયું એમ શું પછી ધીમે ધીમે છે એ નવા છોડની શરૂઆત ઝીણા થાય. પાન આવે એને કેવાય ને? નહી અહિયાં બીજા નંબરનું ચિત્ર છે ને આને ફણગો ફૂટ્યો કેવાય. હજી મેં આગળ એક મસ્તનું ચિત્ર મૂક્યું છે. મિસ ઓલું નીચે ઓલું મૂળ જેવું છે એને કેવાય? હમણાં દેખાડું હું તને. મને ખબર હતી તારે છે ને જો આ છે ને ફણગો ફૂટ્યો કેવાય આને. આવી રીતે ફૂટે. ને પછી મૂળની ને પાનની ની બધી શરૂઆત પછી થાય. દેખાય છે સરસ રીતે? હા મિસ. આને અમે ફણગો ઓલું કહેવાય તમે પ્રવૃત્તિ કરી તેમાં પેલા આવું જ થયું તું પછી પાન આયા હા તા. હા તો એને ફણગો ફૂટ્યો કેવાય. અહિયાં છે ને ચણા તમે લેશો ને એટલે ચણા ને અહિયાં આવી રીતે આમ ફણગો ફૂટશે પેલા. આને ચણા ફણગો છે. કહેવાય. હા આ ચણો છે નથી દેખાતું બેટા? લાગ્યો નહી. તને હું લાગ્યું? બીજું કઈક લાગ્યું. વેરી ગુડ. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જોવા અને તેનું ચિત્ર દોરવાનું છે. ઈ તો મારે 5મા વાળાનું હતું. પણ તમારી માટે તો મેં ફણગો જ રાખ્યો.
હવે એવી જ રીતે આપણે મગ લેવાના છે. જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કે પેલા મગ લીધા, એને પાણીમાં પલાળ્યા, પોટલીમાં બાંધ્યા અને છે એ ધોઈ અને આપણે એમાંથી શાક એવું બનાવતા હોઈએ છીએ. મતલબ ઘણા લોકો છે એ અલગ અલગ એમાંથી વસ્તુઓ આપણે બનાવીએ છીએ. એટલે આખી પ્રોસેસ અહીંયા આપણે મગ થી લઈને અહીંયા આવી રીતે પ્રોસેસ છે એ કરી અને આવી રીતે આપણને મગ અને ચણા મળે છે. હવે છે ઈ સુકાઈ ગયેલા મગ છે ઈ લેવાના છે. થોડાક છે ઈ સુકાઈ ગયેલા બીજ. તમારે આ પ્રવૃત્તિ છે ને કરવાની છે ઘરે બધા એ ફરજિયાત. મગ છે ને ઈ બહુ જાજા નથી લેવાના, થોડાક અમથા લેવાના છે. આમાં દેખાડ્યા જેટલા બધા ન લ્યો ને તો પણ ચાલશે. અને મગની નાની ઢગલી છે ઈ લે આ કરવા. ફરજિયાત છે. આ ફરજિયાત તો છે, પણ જેના ઘરે મગ ન હોય ને એની માટે મરજિયાત છે. ઘણા લોકો ના ઘરે છે મગ ન પણ ખાતા હોય. તો કે થોડાક સુકાઈ ગયેલા મગના બીજ લેવાના છે અને મગની નાની ઢગલીને બાજુ એ રાખવાની છે. શું કરવાનું છે? આવી રીતે મગના બે ભાગ પાડવાના છે. થોડાક મગ લઈએ, બે કેટલા વાટકીમાં બધા અલગ મગ અલગ. લેવાના? પેલા હું બોલીશ ઝવેરિયા, તારું માઇક છે ને બંધ રાખ. મેં એવું કીધું કે થોડાક મગ લેવાના છે. અહિયાં પણ મેં લખ્યું કે થોડાક સૂકા બીજ લેવાના છે. આમાં દેખાય છે એટલા બધા નહી, નહીંતર તમારા મમ્મી તમને મારશે. સમજાણું? એટલે એટલા બધા ન લેવા. 15 થી 20 અથવા 25 દાણા લેવા. એવું પણ મેં આગળ લખ્યું જ છે કે 20 થી 30 દાણા લેવાના. હા મિસ. બરોબર જો. 20-30 જેટલા મગના બીજને બાજુએ રાખો અને બાકીના મગને એક દિવસ માટે પાણીમાં ભીંજવી રાખો. એટલે એક દિવસ માટે છે એને પાણીમાં પલાળી દેવાના છે. શું કરવાનું છે? પાણીની અંદર છે એ પલાળી દેવાના છે. થોડાક અમથા મગ લેવાના અને એ મગને પાણીની અંદર પલાળી દેવાના છે એક દિવસ માટે. આવી રીતે જો તમને દેખાય છે ચિત્રમાં કે આવી રીતે પાણીમાં છે આ મગ હતા એને આપણે શું કર્યું? આ મગ છે આપણે આગળ હતા એને આપણે પાણીમાં પલાળી દીધા છે. ધોઈ અને પછી ભીંજવી એટલે પલાળવા. ભીંજવી એટલે છે એ ભેજ લાગે ને એની વાત થાય ને એવું. મતલબ પલાળવા. બહુ વચ્ચે બોલે તો. શું બેટા? ઝવેરિયા બહુ બોલે છે એમ. હા ઝવેરિયા બહુ બોલે છે ને, એ તો બહુ બોલશે ને તો મિસ લેફ્ટ કરી દેશે. પછી વચ્ચે વચ્ચે બહુ બોલીએ તો પછી એવું થાય. હવે શું કરવાનું છે? તો કે આવી રીતે એના 4 ભાગ પાડવાના છે. ભીંજવેલા જે બીજ છે એના આવી રીતે 4 ભાગ પાડવાના છે. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડુબાડીને રાખવાનો છે. એટલે આવો એક આપણે 4 ભાગ પાડ્યા હોય 4 વાટકામાં, આપણે લગભગ છે 20 કે 30 દાણા લીધા હોય તો 20 દાણા લીધા હોય તો 5-5 એમ કરીને 4 ભાગ પાડી દેવાય. બરોબર? 5-5 દાણા બધામાં. એટલે 5 ચોક ને 20 થઈ જાય ને? બરોબર? એવી રીતે એક ભાગને છે એ પાણીની અંદર ડુબાડી રાખવાનો છે. પછી મિસ બીજા ભાગ, શું બેટા? આપણે ભીંજ્યા હોય મગ હમ ઈ રેવા દેવાના ને? હા પાણીમાં રેવા દેવાના છે. પછી પેલો ભાગ છે ને જે એને પાણીમાં ને પાણીમાં જ રાખવાનો છે. ઓકે મિસ. પછી બીજો ભાગ છે એને એવી જગ્યાએ મૂકવાનો કે જ્યાં હવા ઉજાસ, રૂમમાં મતલબ સૂર્યપ્રકાશ ને હવા ઉજાસ ને એવું આવતું હોય ને એમાં રાખવાનું છે. એમાં પાણી તો રાખવાનું જ છે. અને એક એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં છે ઈ ફ્રીજની અંદર, મતલબ આપણે રેફ્રિજરેટર અથવા ફ્રીજની અંદર મૂકવાનું. અને એક છે એ અંધારા ઓરડામાં મૂકવાનું છે. સમજાણું? આગળ આગળ મેં લખ્યું જ છે. અને તમને ચિત્રો પણ ઈ સાથે જ બતાવ્યા છે એટલે તમને છે વધારે આઈડિયા આવશે. હવે 3-4 દિવસ છે એ આને ડુબાડી રાખવાની છે. પછી જો આવી રીતે એક ભાગ છે એને હવા ઉજાસ વાળો છે આપણો રૂમ હોય અથવા બારી હોય અથવા ઘરમાં આપણે જ્યાં હવા ઉજાસ સૂર્યપ્રકાશ આવતો હોય એવા રૂમમાં છે એને મૂકવાનું છે. સૂકા બીજને તથા પાણીમાં ડૂબાડેલા બીજને ખલેલ ન પહોંચાડવાનું. એટલે આપણે સુકાઈ ગયેલા બીજ હોય ને એને પણ શાંતિથી મૂકી દેવાના છે. અને પાણીમાં જે આપણે ડુબાડ્યા છે એને તે. બહુ ની એડિટ કરો નહીંતર ઘણા લોકો શું હોય ખબર? લાવતો જોઈ આવું એમાં શું થયું? 1 કલાક થાય એટલે પાછા અડી આવે. પાછા એને અંદર હાથ નાખીને હલાવી જોવે કે હું થયું છે. કા ચમચી નાખીને હલાવી કે આને હું થયું છે. એટલે એવું નથી કરવાનું. ખલેલ ન પહોંચાડવી એનો મતલબ એવું કે આપણે એને છે ઈ બહુ ખલેલ નથી પહોંચાડવાની. રોજ એને ધોઈ મૂકી દેવાના પાછા. હવે ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસ વાળા રૂમમાં મૂકવાનું છે. ત્યાં હવા વાળો ઉજાસ વાળો રૂમ
જ્યાં તમને ખબર પડે ને હવા ઉજાસ એટલે ખબર? 55 નંબર હા મિસ. હવા ઉજાસ એટલે હા શું બેટા? હા 55 નંબર હવા ઉજાસ એટલે જ્યાં હવા શું? ત્યાં મૂકવાનો તડકો આવતો ને. તારો અવાજ કપાય છે બેટા. 55 નંબર તારો અવાજ કપાય છે બેટા. હવા ઉજાસ એટલે શું? બીજું બોલું? 55 નંબર ને મેં પૂછ્યું છે બેટા. 55 નંબર. આવતો હોય ને હવા તડકો તું થોડીક બેટા નેટમાં બેસી જશે તારો અવાજ બહુ કપાય છે એમ. ચાલો 17 નંબર કે તો હવા ઉજાસ એટલે શું? મિસ જ્યાં હવા આવતી હોય અને ઉજાસ એટલે છે ને મિસ એટલે તડકો હોય ને હવામાન હારું હોય ગરમ હોય મિસ એને કેવાય. વેરી ગુડ. એવા રૂમમાં છે એ એક ભાગ આપડો મૂકી દેવાનો છે એટલે કે ચણા છે આપણે જે વાટકીમાં પલાળ્યા હોય એને મૂકી દેવાના છે. તથા બીજા ભાગને સંપૂર્ણ અંધાર સાવ અંધારું એટલે આમ કબાટની અંદર એવી રીતે જો લખ્યું જ છે આપણને ઉદાહરણ તરીકે પૂછ કે કબાટમાં રાખી દો. ત્યાં જરા પણ પ્રકાશ અંદર આવતો જ ન હોય. એવી જગ્યા એને રાખી દેવાનો છે કઈ પ્રકાશ જ નહી. આપણને બધાને ખબર છે કબાટ ની અંદર જો આવી રીતે રાખીએ તો અહીંયા પ્રકાશ ના આવે. અહિયાં છે આપણે હવા વાળા બારી ઉજાસમાં મૂક્યો છે ને અહિયાં છે કબાટ ની અંદર મૂક્યા છે. એટલે એક છે આવી રીતે કબાટ ની અંદર મૂકી દેવાના છે કે જ્યાં હવા ઉજાસ આવતો હવે એક ભાગ છે એને રેફ્રિજરેટર એટલે કે તમારા બધાના ઘરે ફ્રીજ તો હશે જ તે છે ને કે નથી? હા મિસ છે ને. તો એની અંદર મૂકવાના છે. હવે છેલ્લા ભાગની એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ એટલે કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ને ત્યાં રાખવાના છે. એવું નથી ઘણા ઘરે છે એ ફ્રીજ ના હોય તો એ આજુબાજુમાં બરફ છે ને એવી જગ્યા હોય બરફ લાવીને મૂકી દેવાનું એ આજુબાજુમાં બરફ મૂકી દેવાનું. આપડે છે ઘણી વાર એવું કરતા હોય કે ઠંડી આપણે કોઈ પણ વસ્તુ જલ્દી ઠંડી કરવી હોય ને તો નીચે છે એ બરફ ના ખાંગડા થોડું પાણી નાખી દે એની ઉપર તપેલી કે એ મૂકી દે એટલે દૂધ કે જે હોય ને ખીર કે દૂધ કે એ જલ્દી ઠંડુ થઈ જાય. એવી રીતે આ મગને પણ છે એ એવી રીતે મૂકી દેવાના છે. તો આવી રીતે છે એ આપણે અલગ અલગ ભાગ પાડ્યા. એક છે એને હવા ઉજાસમાં મૂક્યું. એક છે એને કબાટ ની અંદર મૂક્યું અને એકને રેફ્રિજરેટર ની અંદર મૂક્યું. તો મને છે એ 14 નંબર કે છે કે તો આ મગમાં બધામાં શું શું ફેર થશે? શું ફેર થશે? આ મગ છે એનું સ્થાન બદલાઈ ગયું છે. એટલે એને જે ઈ સ્થાન પર રહેવા માટે હમ એટલે ફ્રીજમાં મૂક્યા શાયદ પીંચાય છે અને એમાં પાણી હવા ઉજાસમાં રાખ્યા છે. એમાં પાણી નાખી દેવાથી ઈ પાણી પી લે એટલે મોટા થઈ જાય. ઓકે. પછી કબાટમાં વાળાને એમાં હવા ઉજાસ ન આવવાથી બગડી જાય જીવાત થઈ જાય. પછી તો કે છે કબાટ ની અંદર હવા ઉજાસ ન આવે એટલે એ વસ્તુ બગડી જાય મતલબ મગ છે ને એની અંદર ફૂગ વળી જાય. કેમકે હવા ઉજાસ નથી આવતો અને આપણે એને છે વારા ઘડીએ જોતા પણ નથી. બરાબર અને હવા ઉજાસ વાળા હશે એ મગ સરસ રીતે એને અંકુરિત ફૂટી જશે જેમ મેં તમને બતાવ્યું તેમ. રેફ્રિજરેટર વાળા છે એને પણ અંકુરિત ફૂટશે નહી. એવા જ આપણને અહિયાં છે ક્વેશન આપ્યા છે. કે આ ત્રણેય ભાગને પાછા અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નીતારીને મૂકવાનું. અને હવે થોડા દિવસ પછી તમે શું નોંધ્યું એ પણ તમારે લખવાનું. મતલબ આપણે ક્વેશ્ચન છે ને શું બેટા? 4 ભાગ પાડવાને એકને અંદર ઓરડામાં બીજાને રેફ્રિજરેટરમાં ફ્રીજમાં ત્રીજાને હવા હા ઉજાસમાં ને એકને ઘડીએ ઘડીએ નિતારીને સૂકવામાં મૂકવાનું. ના એવું નથી. તો આપણે 3 જ ભાગ પાડવાના શું અહિયાં એક હવા ઉજાસ વાળો, એક કબાટ વાળો અને એક રેફ્રિજરેટર. પણ આને ત્રણેયને રોજ ધોવાના. રોજ આપણે ધોવાના અલગ પાણી
પાણી ચેન્જ કરવાનું, મતલબ આપડે છે ચકલા અથવા કોઈ પણ વસ્તુને આપણે પાણી મૂકતા હોય તો રોજ એને પાણી છે કુંડું કે એનું જે હોય એ સાફ કરીને પાછું એને પાણી નાખીએ ને એવી રીતે. હા શું બેટા? કાઈ નહી. હા મિસ. ઓકે. તો એવી રીતે આ પણ મગને છે આપણે રોજ ધોઈ અને પાછા નિતારી પાણી નિતારીને પાણી હોતે નથી મૂકવાના નિતારીને મૂકી દેવાના. એટલે તમે શું નોંધ્યું તો કે તમે જયારે આ પ્રયોગ કરશો ને ત્યારે તમે નોંધી શકશો કે શું થયું. ઈ છતાં પણ તમારી ફ્રેન્ડે કીધું કે જે કબાટમાં હોય ઈ મગ છે એ શું થશે બગડી જશે, એમાં ફૂગ વળી જશે. જે હવા ઉજાસ વાળા છે એને અંકુરિત ફૂટવા લાગશે. રેફ્રિજરેટરમાં પડ્યા પડ્યા છે ને એનું તમે નિરીક્ષણ કરજો. કાઈ તમે પ્રયોગ ના કરો ને પ્રવૃત્તિ બે આખી ના કરો ને તો પણ તમે રેફ્રિજરેટર છે ને એમાં તમારે ઓલું કરવાનું છે. હવે મને એમ કે છો કે શું એ બધા જ બીજના સમાન અંકુરિત થાય છે? મને 73 નંબર કેશી 73 નંબર. શું બધા બીજ છે જે આપણે ભાગ પાડ્યા આજે ભાગ પાડ્યા બરાબર એના બધાના અંકુર છે ઈ સમાન ઉગશે? નહીં મિસ. નહી ઉગે. કેવા ઉગશે? હવા અને ભેજ વાળા હવા પાણીમાં વચ્ચે રહેલા વચ્ચે 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 કોણ બોલે છે? મેં 73 નંબર ને કીધું વચ્ચે નથી બોલવાનું બેટા. હા બોલ બેટા. પ્રકાશના હવા પાસે મૂક્યા છે તરીકે પૂછશે બરફમાં મુક્યા છે કે કબાટમાં મુક્યા છે એ કઈ પૂછશે નહી થાય. તમારા ઘરે કોઈ દિવસ તમે છે એ આવા મગ અંકુરિત કર્યા છે, મતલબ મગ ફણગાવ્યા છે? નહીં મિસ. નથી ફણગાવ્યા. ઓકે તો હવે છે ને પ્રયત્ન કરજો. તમે મગ તો લાવો છો ને ઘરે કે નથી લાવતા? હા પેકેટ. હા મિસ. મિસ મારા મને 31. આ વચ્ચે એક મિનિટ પેલા વચ્ચે જેનું માઇક શરૂ છે ને માઇક બંધ. મેં એક જણે વાત કરતી હોય ને ત્યારે તમે વચ્ચે માઇક ન શરૂ કરો. પછી તમારો સવાલ હોય હું પૂછું છું કે કોણ બોલતું તું તો ત્યારે મને જવાબ આપો. એટલે મને ઓલીનું ના સમજાય ને તમારું ના સમજાય. એટલે મારે બે માંથી એક કે પછી તમને એમ થાય કે મિસ જવાબ નથી આપતા. પણ મેં સાંભળ્યું જ ના હોય તો હું તમને શું જવાબ આપું. ચાલો 73 નંબર બોલો તો બેટા શું બોલતી હતી? લાવી છે પણ ઉગાયવા નથી. ઓકે તો હવે છે ને તું પ્રવૃત્તિ કરજે બરાબર. મગને પાણીમાં પલાળે અને છે એ પાણી નિતારી અને પાછા મૂકી દેવાના. એટલે તું જોઈશ ને એટલે 2-3 દિવસમાં તને છે ને એમાં નાના નાના છે એ વ્હાઈટ કલર ના જે મેં આગળ દેખાડ્યું ને એવું અંકુરિત થતું દેખાશે. આપડે ભલે 8 થી 10 જ દાણા લેવાના મગના. એટલે મમ્મી નો છે એ બઉ મગ વપરાય નહી. તમે ઘરે શું બેટા? ચણા. સમજાતું નથી તારું. ચણા. તારે એમાં પાણી નીતારવાનું ને? હા બધામાં પાણી નીતારવાનું. હવે છે એ બીજો ક્વેશ્ચન છે. તારેમાં પાણી નીતારવાનું હા બધામાં પાણી નીતારીને જ મૂકવાનું. રોજ. હા રોજ. પણ છે બે વાર નહી હોય એક જ વાર આખા દિવસમાં એક જ વાર સવાર માં લીધું હોય તો સવારમાં પાણી નિતારીને મૂકી દેવાનું. એક દિવસ નઈને એક દિવસ કરો તો પણ ચાલે પણ કબાટમાં જે હશે ને એ સાવ છે ને બફાય મતલબ બફાઈ જાય એવા કેમ મગ હાવ અને એની ઉપર ફૂગ ને એવું બધું વળી જશે. તમે જોશો ને તો કેમ કે કબાટ ની અંદર છે એ હવા ઉજાસ ન મળે અને બીજને ઉગવા માટે છે ને હવા ઉજાસ ની ખુબ જ જરૂર પડે. હવા પાણી અને ખોરાક આપડે જેમ કહીએ એમ હવા અને પાણી છે એ બે વસ્તુની છે એ બીજને જરૂરી પડે. ચાલો 17 નંબર છે આ ક્વેશ્ચન વાંચે ને પછી એનો જવાબ આપે બીજા નંબર નો. મિસ મારે 17 ક્વેશ્ચન નંબર. યા મિસ શું 17 આમાંથી કોઈ નંબર પણ બીજ બીમાં અંકુરિત થતા હોય કે પણ જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે. જે ચાલો હવા છે ઉજાસ વાળું છે ને મીન્સ ઈ છે ને મીન્સ ઈ અંકુલિત થઈ જાહે. પછી જે આપડે અંધારા વાળામાં રાખ્યું હોય ને મીન્સ ઈ જરા પણ થાય નહી અંકુરિત. એટલે કે એમાં એવા બીજ છે. આ બધા કેટલું વચ્ચે બોલે છે ખાલી હું એક બોલ તમે મને ક્યાં બધાને હું કઉ છું ઝવેરી આવો વધારે નઈ ગોતવાનો બરોબર.
મને અવાજ સંભળાય ને એટલે તરત જ હું કઉ કે જેનું માઇક વચ્ચે શરૂ થયું છે માઇક બંધ કરે. બોલ 17 નંબર. મારો ક્વેશ્ચન છે. હા એક મિસ. મિનિટ પેલા 17 નંબર નો હું ક્વેશ્ચન પૂરો કરી લઉ પછી તારો જવાબ આપો. મિસ એક એક હવાઈ ઉજાસ માં હતું, એક અંધારામાં હતું, બીજું કયું હતું? રેફ્રિજરેટર નું. હા મીન્સ રેફ્રિજરેટર માં તે બહુ એટલે ધીમા અંગુરિત થતા હોય છે. વેરી ગુડ. એટલે રેફ્રિજરેટર ધીમા અંકુરિત થશે, કબાટમાં છે એમાં જરા પણ અંકુરિત નહીં થાય, અને જે હવા ઉજાસ અને વાળા છે હવા એમાં ઉજાસમાં અંકુરિત થશે. ઓકે. અંકુરિત થાય. ઓકે હવે તારું માઈક બંધ હો. હાલો કોને ક્વેશ્ચન હતો બેટા? એનું માઈક શરૂ કરે અને મને રોલ નંબર કે. મિસ મારો રોલ નંબર 15. 15 ઓકે હા ચાલો બોલો. મિસ આપણે એક્ઝેક્ટલી કેટલા દિવસ રાખવાના? શું? આ જે તમે પ્રવૃત્તિ કીધી પાણીમાં રાખવાની એને હમ એક્ઝેક્ટલી કેટલા દિવસ રાખવાના મગને? 3 થી 4 દિવસ. મેં આગળ કીધું તું ને કે 3 થી 4 દિવસ છે એ પાણી ની અંદર ડુબાડી રાખવાના. અને પછી એને છે ઈ પાણી આપણે નિતારી અને અલગ અલગ છે જગ્યા એ મૂકવાના છે. 20 થી 25 દાણા જ લેવાના છે મગના, બરાબર? અને હા. પછી તમારે એનું નિરીક્ષણ કરવાનું છે. વસ્તુ શું બેટા? કેમાં મૂકવાની વસ્તુ? એક મગ છે, એક મિનિટ બધાના હવે માઈક બંધ હો બેટા. એક છે એ હવા ઉજાસ વાળો એટલે કે તમારા રૂમમાં જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય અને હવા મળતી હોય એવી જગ્યાએ મૂકવાની છે. એક છે એ કબાટ જે તમે કપડા રાખો છો એવો કબાટ હોય એવા કબાટમાં મૂકવાનું કે જ્યાં હવા ઉજાસ કાંઈ નહી અંધારું જ હોવું જોઈએ એવી જગ્યાએ મૂકવાનું છે. અને એકને રેફ્રિજરેટર એટલે કે તમારા ઘરમાં જ્યાં ફ્રીજ હોય એમાં મૂકવાનું છે. બરાબર? અને આ બધામાં છે ને ઓકે એને રોજ પાણીથી ધોઈ નિતારી અને પાછા મૂકી દેવાના. સમજાણું? ઓકે ગર્લ્સ હવે કોઈ બધામાં ક્વેશ્ચન નથી ને? મિસ હા બોલો. આ ઉભી રે તારું માઈક બંધ કર દે પેલા. પેલા તારું માઈક બંધ કર દે. બીજા કોઈક નું વચ્ચે માઇક શરૂ છે માઈક બંધ કરો તો પેલા. વેરી ગુડ ચાલો બોલ હવે બેટા તારો રોલ નંબર પેલા બોલ અને પછી મને ક્વેશ્ચન પૂછ. 33. તારા ઘરે જ અવાજ આવે છે આનો મતલબ એવો થાય તારા ઘરે બહુ અવાજ છે. તું જ્યાં શાંત મિસ જગ્યા હોય ને એવી ચાલો હવે બોલ. મિસ મારો રોલ નંબર 47 છે. હા બોલો. શું જવાબ છે તારા ક્વેશ્ચન? શું? પાણી બધાય મગમાં નાખવાનું ને કબાટમાં, ફ્રીજમાં ને હવા ઉજાસમાં. હા પણ પાછું નિતારી પાણી મતલબ મગ ધોઈ આપડે કેમ મગ ધોઈને પાછા મૂકી દેવાના એવી રીતે કરવાનું છે. મિસ રોજ સવારે. હા. હવે છે ઈ તમે નોંધ્યું બેટા જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો તો. પ્લીઝ જેનું માઇક શરૂ છે ઈ માઈક બંધ કરે. હવે શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. કેમ કે આપણે આગળ જોયું કે સૂર્યપ્રકાશ અને ગરમીને આપણે અજૈવિક ઘટકમાં સમાવેશ કરીએ છીએ. તો વનસ્પતિને પણ આ વસ્તુની જરૂર છે. આવું તમને છે ઈ જયારે તમે પ્રયોગ કરશો એટલે ખબર પડશે. તમે બધા એ કીધું કે હવા ઉજાસ વાળા છે ઈ અંકુરિત થશે. કબાટમાં મૂકેલા છે એ અંકુરિત નહી થાય. તો એનો મતલબ આપણે એવું કાઢી શકીએ કે ભાઈ છે ઈ અંકુરિત થવા માટે નાના એવું બીજ આ તો આપણે મગ લીધા પણ કોઈ પણ બીજ હોય તો એને વિકાસ માટે હવા, પાણી અને પ્રકાશ અને ગરમીની જરૂર પડે અને આ છે ઈ શું છે અજૈવિક ઘટકો. બરાબર સમજાણું કે અજૈવિક ઘટકો છે વનસ્પતિમાં કેવી રીતે કામ કરે છે. સમજાણું બધાને કે હજી કોઈને કઈ ક્વેશ્ચન છે? બીજું મારે ક્વેશ્ચન છે રોલ નંબર 33. હા ચાલો બોલો. મિસ આ તમે બીજો જે જવાલ હતો એમાં મિસ હમ મગ સુકાયેલા નાખવાના ને? ના સુકાયેલા મગ નથી ને આપણે તો કબાટમાં મૂક્યા એક કબાટમાં મૂક્યા, એક હવા ઉજાસમાં મૂક્યા અને એક રેફ્રિજરેટરમાં મૂક્યા તો એમાંથી કયા અંકુરિત ન થયા એટલે તારી ફ્રેન્ડ એવું કીધું કે કબાટમાં જે હોય
મતલબ એ જવાબ એ સાચો જ છે કે કબાટ ની અંદર હોય એ અંકુરિત ન થાય. એમ હવા નથી તો આપડે પાણીમાં મૂકવી સુકાયેલા મગ મૂકવા ના કે આમ એમ. ના આપડે મગ આપડે જે ઘરે હોય ને મતલબ તારા મમ્મી જે ડબ્બીમાં ભર્યા હોય ને એ લેવાના એને પાણી થી ધોવાના બરોબર પછી 2 દિવસ પાણીમાં એને પલાળી રાખવાના પછી એમાંથી પાણી નીતારી અને પછી પાછું એને અલગ અલગ જગ્યાએ જે મેં 3 જગ્યા કીધી ત્યાં મૂકી દેવાનું બરોબર પછી 1 દિવસ થાય એટલે પાછું બીજા દિવસે એને પાણી થી ધોઈ નાખવાનું અને પાછા એને ઈની જગ્યાએ જ્યાં હતા ત્યાં મૂકી દેવાના. ઓકે ઓકે ઓકે. હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. એટલે કે આ બધા અજૈવિક ઘટકો છે એ આપણા સજીવો માટે ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે એવું નથી કે આ સજીવને છે એ અજૈવિક ઘટક ની જરૂર નહીં પડે બધા જ સજીવને છે એ અજૈવિક ઘટક ની જરૂર પડે. હવે છે અહિયાં હું તમને એક ચિત્ર બતાવું છું તમે આ ચિત્ર જુઓ એમાં તમે અલગ અલગ વસ્તુ દેખાય છે દરિયામાં રણમાં પર્વત પર અને જંગલમાં આપણે જોઈએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે. જો તમને અલગ અલગ વિસ્તાર દેખાય છે ખરું ને અલગ અલગ વિસ્તાર દેખાય છે યસ યા નો. યસ. તો કે જો અલગ અલગ હા વિસ્તારમાં અલગ મિસ અલગ સજીવો છે. જો સજીવો મેં સામે ચિત્રો પણ મૂક્યા છે કે આ જંગલ છે બરોબર તો જંગલના બધા પ્રાણીઓ છે દરિયો હોય તો દરિયાના આપણે છે આવી રીતે બધા જ અલગ અલગ પ્રાણીઓ છે એ અલગ અલગ જગ્યાએ રે છે. અહીંયા રણ છે તો એ ઊંટ એમાં રે રણમાં ઉંદર પણ રે બરાબર પછી આમાંથી અમુક અમુક આ વનસ્પતિ છે ઈ પણ રણમાં રે તો કે જંગલ અને રણ પર્વત આ બધામાં છે ઈ સજીવો આપણને જોવા મળે છે અને બધા છે ઈ ઠંડા અને ગરમ વિસ્તાર બંનેમાં જોવા મળે છે એવું નથી કે એટલા ઠંડા વિસ્તારમાં જ આપણને જોવા મળે. તેઓ છે ઈ ટકી રહેવા માટે શું કરતા હશે આ બધા છે ઈ ટકી રહેવા માટે શું કરતા હશે હવે છે ઈ જુવેરિયા છે ને આનો જવાબ દેશે કે આ બધા સજીવો ટકી રહેવા માટે એનું જીવન ટકાવી રાખવા માટે શું કરે છે. સુવેરિયા સુવેરિયા હવે આ બધા સજીવો છે બરોબર ઠંડા અને ગરમ વિસ્તારના અહિયાં મેં બતાવ્યા છે તો બધા જીવવા હા માટે ત્યાં ટકી રહેવા માટે શું કરે છે. લોકો અને નાટક આ માટે એ લોકો ના બધું ઠંડ ને ઈ રીતે રે છે ઠંડ થી બચે છે લોકો અનુકૂલન સાથે છે શું કરે છે એના અનુકૂલ જીવન મુજબની અનુકૂલન સાથે છે અને એના પ્રમાણે એની જરૂરિયાત હોય આપડે અહિયાં રહેવું હોય બરાબર તો એની માટે આપણે પેલા અહીંયા અનુકૂલન સાધવું પડે કે ભાઈ મારે અહિયાં રેવાનું છે પછી આપણને અનુકૂલન થઈ જાય આપણે એમાં સેટ થઈ જાય આપણે નવું ઘર ચેન્જ કર્યું હોય તો એ શેરીમાં આપણે જાય ને એટલે કોઈ આપ ફ્રેન્ડ એ ન હોય ને કાંઈ ન હોય આપણને એમ થાય કે નહીં મજા આવે નહી જેમ જેમ આપણે રેવા માંડીએ ધીમે ધીમે આપણે ટ્રેન્ડ થતી જાય આપણને વિસ્તાર વિશે બધી ખબર પડવા માંડે પછી આપણને જરૂરિયાત ઉભી થાય કે હવે મને આ જોઈએ છે મને આ ફ્રેન્ડ વગર નથી ગમતું આવું થાય છે કે નથી થતું થાય છે ને ગર્લ્સ હા હા એવી જ રીતે અનુકૂલન જયારે સધાઈ જાય મતલબ આપણે અનુકૂલન થઈ જાય ત્યારે આપણી જરૂરિયાત ઊભી થાય હવે અનુકૂલન છે ને એ ટૂંક સમયમાં થતું નથી ગમે જગ્યાએ આપણે જલ્દી થી સેટ નથી થતા મેં જેમ તમને હમણાં આગળ ઉદાહરણ આપ્યું હતું કે આપણે છે ઈ મેદાનની વિસ્તારમાં રહેેતા હોય બરાબર રણ વિસ્તારમાં કે મેદાની વિસ્તારમાં રહેેતા હોય અને ઓચિંતા છે એ આપણે પર્વતીય વિસ્તારમાં વયા જાય તો આપણને છે એ ત્યાં સેટ થતા 3-4 દિવસ લાગે આપણે જલ્દી થી સેટ થઈ શકતા નથી હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારમાં અજૈવિક ઘટકો બદલાય છે અજૈવિક ઘટકો છે એ પણ બદલાય છે અને આ માટે હજારો વર્ષો લાગે અમુક અમુક છે એ આપણે આગળ છે હમણાં તમને મેં ઘોડાનું ચિત્ર બતાવ્યું હતું કે હજારો વર્ષો પછી છે એ અનુકૂલનમાં ફેરફાર થાય બરાબર બતાવ્યું હતું ને મેં યાદ છે કે નથી યાદ હા બસ યાદ છે હવે નામ જે યાદ પ્રાણી હા કોને નથી યાદ યાદ છે મીસ એમ બોલી છે મને એમ થયું નથી યાદ એવું બોલી હવે જે પ્રાણીઓ છે ને આ બદલાવ સાથે અનુકૂલન ન સાધી શકે તે મૃત્યુ પામે અને ફક્ત અનુકૂલન સાધનારા છે ઈજ પ્રાણીઓ છે એ ટકી જાય છે આપડે છે એ અહિયાં કોઈ ફેરફાર મોટો થયો હોય આ કોરોના વાયરસ એવો છે કોવિડ-19 બરોબર તો આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ છીએ બધા
એટલે જે લોકો ઇમ્યુનિટી વધારશે એ બધા શું કરશે, જીવી શકશે. આપણે બધા પરિસ્થિતિ જેમ બદલાવ થાય છે એમ આપણે જીવી શકીએ છીએ. પણ જે લોકો ઈ પરિસ્થિતિમાં નથી ઓલું કરી શકતા, અનુકૂલન નથી સાધી શકતા, એ બધા શું થાય છે, મૃત્યુ પામે. એમ પ્રાણીઓમાં પણ એવું જ હોય કે જંગલિયા વિસ્તાર વાળા હોય અને જંગલમાં કોઈ ફેરફાર થાય, જેમ કે આગ લાગે તો અમુક પ્રાણીઓ છે એ બહુ દોડવામાં એમાં ઓલા હોય એટલે ભાગી જાય, એટલે ઈ જીવી જાય. પણ અમુક છે ઈ ભાગી ન કે અથવા છે એને કોઈ પ્રોબ્લેમ થાય તો એ શું થાય, આગમાં બળી જાય છે એટલે એ મૃત્યુ પામે છે. આમ વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે. અલગ અલગ અજૈવિક ઘટકો જે આપણે આગળ જોયા એમાં છે ઈ અલગ અલગ વિવિધ રીતે અનુકૂલન સાધે છે. જેના પરિણામે છે ઈ વિવિધ નિવાસ સ્થાનમાં વિવિધતા સભર પ્રાણીઓની હાજરી હોય છે. એટલે કે અલગ અલગ નિવાસ સ્થાનમાં અલગ અલગ પ્રાણીઓ આપણને જોવા મળે છે. હવે છે એ આપણે ગયા લેક્ચરમાં નિવાસ સ્થાનો અને ત્યાંના અજૈવિક ઘટકો સાથેના પ્રાણીઓને અનુકૂલન જોઈએ. એ આપણે ગયા લેક્ચરમાં જોવાનું છે. વિવિધ નિવાસ સ્થાનની આપણે સફર કરવાની છે. કેટલાક છે ઈ ભૂમિ નિવાસ સ્થાન, કેટલાક રણમાં, તો કેટલાક છે ઈ ક્યાં. આ બધા વિસ્તારની આપણે આ જે પોસ્ટર મેં બતાવ્યું છે, આ બધા વિસ્તારની આપણે સફર કરવા જવાની છે. જેમ આપણે ઓલી વખતે સફર કરવા ગયા તા ને એમ આ વખતે પણ છે ઈ ઓલી વખતે આપણા શરીરની સફર કરી હતી અને આ વખતે છે ઈ રણની, જંગલની, પર્વતની આ બધાની સફર છે એ કરવા માટે જવાનું છે. બરાબર. એટલે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ અને વ્યાખ્યાઓ છે ઈ તમારે પાકી કરવાની છે અને આગળનો પાઠ છે એનું વાંચન કરવાનું છે. ઓકે ગર્લ્સ. ઓકે મિસ, બાય. મિસ હોમવર્કમાં પ્રવૃત્તિ કરવાની છે ને? હા પ્રવૃત્તિ કરવાની છે અને